ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વડોદરા પાટિયા પાસે આવેલ પ્રવાસી ભલાજી ઝાલાના નિવાસસ્થાને માતાજીના ફુલારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફુલારા ગરબા રંગબેરંગી નવી ડિઝાઇનથી બનાવેલા હોવાથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. આયોજનમાં પુરુષો મહિલાઓ માતાજીના ફુલારા માથે મૂકીને ગરબા ઘૂમતા નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં બપોરે ગરબા જોવા માટે અને ગરબે ઘૂમવા માટે મહિલાઓ અને પુરુષોની ભારે ભીડ જોવા મળી હતી. તો રાત્રિના સમયે માતાજીની જાતર હોવાથી ભુવાઓ, ભક્તો અને આમ જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ દરમિયાન આવેલા મહેમાનોનું ખૂબ જ ભાવભીરું સ્વાગત પણ પ્રવાસીના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ટીકર દહેગામ તાલુકાના વડોદરા પાટિયા પાસે આવેલા પ્રભાતસિંહના ફાર્મ હાઉસમાં ફુલારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.